નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુપીએસસીની પરીક્ષાને થોડા જ દિવસ બાકી છે અને જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ પણ 1 મહિના બાદ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વર્ષોથી ફિલ્ડમાં છે પરંતુ તેઓ સફળતા પ્રાપ્ત નથી કરી શકતા પ્રિલિમ્સમાં. ઘણા બધાનું મેઇન્સ પણ રેડી છે, ઇન્ટરવ્યુમાં પણ સારું પરફોર્મન્સ આપી શકે છે પરંતુ પ્રિલિમ્સ નથી નીકળતી. પ્રિલિમ્સ નીકાળવા માટે છેલ્લો મહિનો સૌથી વધારે મહત્વનો હોય છે. એમાં કોઈ પણ વ્યક્તિ ફરીથી ફાઇટ કરીને કમબેક પણ કરી શકતો હોય છે અને યાદ રાખવાનું છે કે બધું જ ડિપેન્ડ કરે છે રણનીતિથી, સ્ટ્રેટેજીથી તમે સફળતા મેળવો છો. જેમ કે ખૂબ મોટું સૈન્ય ઘણી વખત બીજા રાજાઓનું હતું છતાં પણ શિવાજી બહુ જ ઓછા સૈનિકો સાથે, સંસાધનો સાથે ગોરીલા વોરથી પણ જીતી જતા હતા. અને દોસ્તો યાદ રાખવાનું છે કે ગધા મજૂરી નથી કરવાની, સ્માર્ટ સ્ટડી કરવાનું છે. મહેનત કરતા હોય છે ગધેડા, રેસ થતી હોય છે ઘોડાની, તો આપણે ઘોડા બનવાનું છે, રેસને જીતવાનું છે, ડાર્ક હોર્સ બનીને બહાર નીકળવાનું છે. તો મેઇનલી ઘણા બધા જે રીતે રેન્ડમ સ્ટડી કરતા હોય છે એના બદલે એક સ્માર્ટ પ્લાન કેવો હોવો જોઈએ એની હું અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યો છું અને 30 દિવસમાં એને ફોલો કરશો તો નિશ્ચિત તમને સફળતા પ્રિલિમ્સની અંદર મળશે. અને પછી મેઇન્સ વખતે આપણે ફરીથી મળીશું કે મેઇન્સ કઈ રીતે ક્લિયર થાય છે. તો સૌથી પહેલા તો 30 દિવસમાં ફોકસ કરવાનું છે કે માઇન્ડ છે એને એકદમ મજબૂત બનાવવાનું છે. માઇન્ડને મજબૂત બનાવવા માટે યાદ રાખવાનું છે કે છેલ્લા મહિનામાં બહુ જ ભયંકર કોઈએ ઉજાગરો નથી કરવાનો અને થોડું અડધો કલાક 15 મિનિટ ધ્યાન કરવું, મેડિટેશન કરવું અથવા યોગા પ્રાણાયામ કરવા એ હંમેશા લાભકારી સાબિત થશે. તો પહેલા માઇન્ડને એકદમ સ્ટ્રોંગ બનાવો કે 1 મહિનો પણ કાફી છે રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે. અને એની અંદર હું શું રણનીતિ બનાવીશ, તો સૌથી પહેલા તમારી પાસે હજી સુધી બુક હોય તો બુક, અને જેણે સૌથી મહત્વનું તો છે ક્લાસ નોટ્સ બનાવી હોય તો એ તો સૌથી સારું કહેવાશે. નવું કંઈ જ નથી વાંચવાનું. બુકની અંદર એક બુક હોવી જોઈએ જે તમે વાંચ્યું છે અથવા એક તમારી હેન્ડ રિટન ક્લાસ નોટ્સ હોય. એ હેન્ડ રિટન ક્લાસ નોટ્સની અંદર ફરીથી ને ફરીથી પુનરાવર્તન કરવાનું છે, જે પણ વાંચ્યું છે એને મગજમાં ફિટ કરવાનું છે, થોડા સૂત્રો બનાવવાના છે. હંમેશા માઇન્ડમાં ચાલવું જોઈએ કે અહીંયાથી એમસીક્યુ બની રહ્યો છે તો મારે એટલું જ વાંચવું જોઈએ. બીજી બાબત કે પરીક્ષાના દિવસે એમસીક્યુ પૂછાશે તો મારા માઇન્ડમાં કઈ રીતે ક્લિક થશે, સૂત્ર બનાવ્યું હશે તો તરત ક્લિક થશે. તો બીજી બાબત કે એક્ઝામમાં પૂછાશે તો હું કઈ રીતે સોલ્વ કરીશ ડી ડેના દિવસે, મેઇન દિવસે, એ માઇન્ડમાં ચાલવું જોઈએ. ત્રીજી બાબત કે હવે થોડું અલગ સ્ટાઇલથી તમે રીડિંગ કરો. એક સબ્જેક્ટની અંદર એક ટોપિક પત્યો તરત તમે શું કરવાનું શરૂ કરશો, એમસીક્યુ સોલ્વ કરવાનું શરૂ કરશો. ઓકે, બુકની અંદર એક ચેપ્ટર પત્યું, એમસીક્યુ સોલ્વ કરવાનું શરૂ કરશો. બીજું કે એમસીક્યુ એકવાર સોલ્વ થયા એના પછી એમાં ક્યાં ભૂલ પડે છે એની નોટ્સ બનાવશો. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં પહેલા પણ કીધું હતું કે આપણી પાસે જે પણ મોક ટેસ્ટ છે એ પણ અવેલેબલ છે. હજી સુધી વિષયવાર 2-3 વિષયને ભેગા કરીને મોક ટેસ્ટ આપણી પ્રિલિમ્સની પતી ગઈ છે. બાકી હોય તો એ છેલ્લે પણ આપી દેજો. અને આ સન્ડેથી આપણી ફૂલ લેન્થ મોક ટેસ્ટ શરૂ થઈ છે. એ 4 તો આપવી જ પડે. એમસીક્યુ સોલ્વ કરવા ટોપિક વાઇઝ, એના પછી સબ્જેક્ટ વાઇઝ અને એના પછી ફૂલ લેન્થ મોક ટેસ્ટ આપી એ કમ્પલસરી છે. જેના લીધે તમારી કોઈ જ ભૂલ એક્ઝામના દિવસે ના થાય, તમારું ટાઈમ મેનેજમેન્ટ સચવાઈ જાય. આ ઉપરાંત આટલું થયું, એના પછી વિષયોને કઈ રીતે તમે તૈયારી કરશો તો 3-4 વિષય તમારા એકદમ સ્ટ્રોંગ હશે.
જેમ કે કોઈના પોલિટી, જ્યોગ્રાફી, ઇકોનોમી અને આર્ટ એન્ડ કલ્ચર સ્ટ્રોંગ છે, તો એ શરૂઆતના 10-15 દિવસ એના ઉપર કામ કરશે, એને ઓર સ્ટ્રોંગ બનાવશે. એના પછી જેવી પરીક્ષાના છેલ્લા 15 દિવસ બાકી છે, એ 15 દિવસમાં જે તમારા થોડા વીક સબ્જેક્ટ છે એના ઉપર તમે કામ કરો અને એ વિષયો જે છે એને એના પછી તૈયાર કરો. પહેલા સ્ટ્રોંગ સબ્જેક્ટને ઓર સ્ટ્રોંગ બનાવો અને પછી વીક સબ્જેક્ટ ઉપર કામ કરો. ઓકે, બધા જ વિષયો કરીને જવાના છે. મેં પહેલા પણ વારંવાર કીધું છે કે ક્યારે એવી ભૂલ ના થાય કે અમુક લોકો કેટલાક વિષયો સ્કીપ કરતા હોય છે. એ ખૂબ મોટી ગંભીર ભૂલ ગણાશે. બધા વિષયોના ઉપર હોલિસ્ટિક એક વખત એપ્રોચ રાખવાનું છે, પરંતુ જે વિષયો વધારે આવડે છે એને વધારે કરવાનું છે, જે વિષયો ઓછા આવડે છે એના માટેનો ટાઈમ જે થોડો ઓછો તમે લઈ શકો છો. અને આ રીતે છેલ્લા 30 દિવસમાં એક સારું ટાઈમ ટેબલ બનાવો અને એને ફોલો કરો. ત્યારબાદ આપણે જે પરીક્ષા છે એની જે પેટર્ન છે, છેલ્લા 3 પેપરો જે નવા ચેરમેને આવીને લીધા છે, ઓકે, STI નું 2024 નું પેપર છે એ હજી આવીને એમણે તરત બનાવ્યું હશે, પણ કેવું પેપર આવવાનું છે એ અગર તમારે ધ્યાનમાં રાખવું હોય તો એકદમ છેલ્લું GPSC ક્લાસ 1-2 નું પ્રિલિમનું પેપર, DYSO નું ને STI નું છેલ્લું પ્રિલિમ્સનું પેપર એ હંમેશા તમારા ડેસ્ક ઉપર હોવું જોઈએ કે આ જ પ્રકારે પેપર આવવાનું છે. અને છેલ્લો જે મહિનો છે એ ઇનફ છે. ડેઈલી તમે ટાર્ગેટ બનાવો, ફોકસ કરો, ટાર્ગેટ ક્લિયર કરો અને સાથે જ તમે ડિસિપ્લિન મેન્ટેન કરો. ડિસ્ટ્રક્શન થી દૂર રહો. જે પણ ડિસ્ટ્રક્શન હોય, મોબાઈલ હોય, બીજું કંઈ હોય, એનાથી દૂર રહો. આ મહિનામાં આપણે આખી ગેમ ચેન્જ કરવાની છે અને આ મહિનામાં આપણે વારંવાર વિડીયો દ્વારા પણ સમજાવીશું કે કઈ રીતે એક્ઝામમાં કયા IMP ટોપિક છે અને કયા ટોપિકમાંથી વધારે પૂછાશે. તો બધા જ એને ફોલો કરે અને પ્રિલિમ્સ છે એ હું ગમે તેમ કરીને પાસ કરીશ એ પ્રકારની અંદરથી ભાવના જાગૃત કરે અને વિડીયોને ફોલો કરે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.